લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાં મોંઘવારીને મુદ્દે અને ગેસના બાટલાની અછતને કારણે આશ્ચર્યજનક કાર્યક્રમ. સુરેન્દ્રનગરમાં મોંઘવારી મુદ્દે અને ગેસના બાટલાની અછતને કારણે આશ્ચર્યજનક કાર્યક્રમ. આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો સાથે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. ગેસના બાટલાને લારીમાં મૂકી જોરશોરથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. શહેરના ખીજડીયા હનુમાન ચોક વિસ્તારમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ અને કાર્યકરોએ રેલી કાઢતા પોલીસે કરી અટકાયત. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જે ભાજપની દલાલ ગેસનો બાટલો લઈને દોડીને સભામાં દોડીને જતી હતી, અત્યારે 1100 ને 1200 રૂપિયા ગેસના બાટલાનો ભાવ છે. ક્યાં છે ભાજપના દલાલો? કોઈ વિરોધ કરવા કેમ નથી તૈયાર? કેમ કોઈ એક શબ્દ બોલવા તૈયાર નથી? તો આજે મારે કહેવું છે કે જો બાટલામાં કોઈ નહીં આવે, ભાવમાં ઘટાડો, તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ. અને ઇઝરાયલ, ઈરાન, અમેરિકાનું જે યુદ્ધ ચાલે છે એની અંદર મોદી સરકાર જે છે એમનો પર્સનલ જે છે મુદ્દો એપ્સ્ટીન ફાઇલ અને જે ગૌતમ અદાણીને બચાવવાની કોશિશ કરવામાં આવી રહી છે, તો એના માટે થઈ આખો દેશ ગુલામ નહીં બને. એ મોદીનો પર્સનલ પ્રોબ્લેમ છે. તો મોદી પર્સનલી ગુલામ બનશે, દેશ ગુલામ નહીં બને અને એનું પરિણામ દેશ નહીં ભોગવે. આજે આ સુરેન્દ્રનગર ખીજડીયા હનુમાનની સામે આમ આદમી પાર્ટી દ્વારા આજે એક મોંઘવારીની બારામાં આજે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો છે. સરકારશ્રી જ્યારે 2014માં આ દેશમાં જ્યારે સત્તા મેળવી હતી ત્યારે એમ કહેતા હોય કે અમે તાત્કાલિક મોંઘવારીનું નિરાકરણ લાવશું. અને ત્યારે એમ કહેવામાં આવતું કે જે ગેસનો બાટલો 450 રૂપિયામાં 450 રૂપિયામાં મળે છે અમે 350 રૂપિયામાં ગેસનો બાટલો આપશું. અત્યારે તમે જોશો કે ગેસનો બાટલો 1100 થી 1200 રૂપિયાનો ગેસનો બાટલો અત્યારે ભાજપના મળતિયાઓ, વેપારીઓ અને દલાલો દ્વારા એટલા કાળા બજાર કરવામાં આવે છે કે 900 રૂપિયાનો ગેસનો બાટલો અત્યારે 1800 રૂપિયામાં મળે છે. અને જે કોમર્શિયલ બાટલો જે 1400 રૂપિયા હતા અત્યારે મિત્રો એના 2800 રૂપિયા એ ગેસના બાટલામાં જે સમગ્ર ગુજરાતમાં અને દેશમાં મળે છે. તો સરકારશ્રીને અમારી લાગણીને માંગણી છે કે તમે એમ કહેતા કે દેશમાં અમે મોંઘવારી તાત્કાલિક ધોરણે દૂર કરીશું, ત્યારે અત્યારે અગર કે સુરેન્દ્રનગર જિલ્લો હોય તો અહીંયા જે પોસ્ટ વિસ્તાર હોય, ગ્રામીણ વિસ્તાર હોય, જ્યાં લોકો અત્યારે ઓનલાઈન ગેસ નથી મળતો, ત્યાં આ ગેસના બાટલાની લોકો માંડ પોતાનું જીવન નિર્વાહ કરતા હોય, ત્યાં ગેસના બાટલા નથી મળતા. એમાંય પડ્યા પર પાટું સમાન એક ટ્રક જમવાનું પણ દોયેલું હોય એવી જગ્યાએ ગરીબ લોકોને, મધ્યમ વર્ગ લોકોને આ ગેસના બાટલાના કાળા બજારીના કારણે સમગ્ર દેશમાં અત્યારે હાહાકાર મચી જશે. તો આમ આદમી પાર્ટી દ્વારા આજે ધરણા પ્રદર્શન, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. જો તાત્કાલિક ધોરણે આ ગેસ તમામ લોકોને મળતો નહીં થાય, ગેસની જે કિંમત હતી એમાં પણ ઘટાડો નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું. સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ જગ્યાએ ઔદ્યોગિક ગેસ, ઘર વપરાશનો ગેસ એની સરકારશ્રી દ્વારા કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી છે, જેના કારણે ભાજપના દલાલો દ્વારા લોકોને લૂંટવામાં આવે છે, ગેસના કાળા બજાર કરવામાં આવે છે. સિરામિક ઉદ્યોગ સુરેન્દ્રનગર જિલ્લાનો થાનનો તમામ મૃતપાય થઈ ગયો છે. અહીંયા બાકી હોટલ ઉદ્યોગમાં લોકોને પારાવાર સમસ્યા ભોગવવી પડે છે. 800-900 રૂપિયાનો ગેસનો બાટલો 1800 રૂપિયા ચૂકવવા પડે છે. તેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ભાજપના આ મળતિયા કાળા બજારિયાઓને કારણે સુરેન્દ્રનગર શહેર અને સુરેન્દ્રનગર જિલ્લાના ગેસ વપરાશકારોને પારાવાર સમસ્યા ઊભી થાય છે, જેના વિરોધમાં અમે અત્યારે લોકોને જાગૃત કરવા અને સરકારની શાન ઠેકાણે લાવવા માટે વિરોધ પ્રદર્શન કર્યો છે. આગામી સમયમાં જો આ મોટી ગેસની લાઈનો બંધ કરવામાં નહીં આવે ને તાત્કાલિક ધોરણે ગેસ વપરાશકારોને સવલત ઊભી કરવામાં નહીં આવે, સુવિધા ઊભી કરવામાં નહીં આવે, તો ગુજરાતનો ઘર સુધી જનજાગૃતિ લાવી આક્રમકતાથી આંદોલન ઊભી કરીશું, જેની અમે સરકારને જાણ કરીએ છીએ.